આગળ છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે પણ ઉમેદવારોએ રેવન્યુ તલાટી ભરતીની અંદર પરીક્ષા આપી હતી 14/9/2025 રોજ જે પણ ઉમેદવારે આપી હતી તો પ્રાથમિક પરીક્ષા જે માર્ક્સ છે એ જાહેર આજના રોજ કરવામાં આવ્યા છે। સાથે જ અહીંયા 26/9/2025 રોજ અહીંયા યાદી જાહેર કરવામાં આવી હતી જે પણ ઉમેદવારોનું સિલેક્શન થયું છે મુખ્ય પરીક્ષા માટે તે મુખ્ય પરીક્ષાની યાદીમાં પણ અમુક સુધારા કરવામાં આવ્યા છે અને રિવાઇઝ યાદી અહીંયા જાહેર કરવામાં આવી છે આજના રોજ વેબસાઇટ ઉપર। તો આ વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું વિડીયોની અંદર। એ પહેલા જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો અહીંયા જે પણ ઉમેદવારે રેવન્યુ તલાટી ભરતીની અહીંયા પ્રાથમિક પરીક્ષા આપી હતી તો તમે જોઈ શકો છો અહીંયા માર્ક્સ જાહેર કરી દેવામાં આવ્યા છે। જેવું તમે અહીંયા પીડીએફ ઓપન કરશો તો તમે જોઈ શકો છો અહીંયા તમને માર્ક્સ અહીંયા તમને આવ્યા હશે પ્રાથમિક પરીક્ષાની અંદર એ તમને અહીંયા પીડીએફની અંદર જોવા મળી જશે। તો અહીંયા રોલ નંબર વાઇઝ અને નેમ વાઇઝ અને બર્થડેટ વાઇઝ તમે સર્ચ કરીને જોઈ શકો છો કે તમે અહીંયા કેટલા માર્ક્સ મેળવ્યા છે પ્રાથમિક પરીક્ષાની અંદર। તેની અંદર તમે જોઈ શકો છો તમારા નામ સમય તમને અહીંયા ફાઇનલ માર્ક્સ તમારા જોવા મળી જશે। જે ઉમેદવારો જે પ્રાથમિક પરીક્ષામાં પાસ થયા છે તેમને અહીંયા મુખ્ય પરીક્ષા માટે અહીંયા સિલેક્ટ કરવામાં આવે છે અને તેમની યાદી અહીંયા 26/9/2025 રોજ અપલોડ કરવામાં આવી હતી। પણ તે યાદીની અંદર શું સુધારો કરવામાં આવ્યો છે અને હવે સુધારા કર્યા પછી તમને હવે કયા રીતનો ચેન્જીસ તમને યાદીની અંદર જોવા મળશે તે વિશે આપણે માહિતી મેળવીએ। તે 26/9/2025 રોજ મુખ્ય પરીક્ષાની અંદર સિલેક્ટ થયેલા ઉમેદવારોની જે યાદી એમ જાહેર કરવામાં આવી હતી રેવન્યુ તલાટી ભરતીને લઈને તેની અંદર અમુક સુધારા કરવામાં આવ્યા છે। તો તમે જોઈ શકો છો મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની કામ ચલાવ યાદી તમે નીચે જોઈ શકો છો અને સાથે અહીંયા માહિતી જે અહીંયા આપવામાં આવી છે કે કયા પ્રકારનો સુધારો અહીંયા કરવામાં આવ્યો છે। તો આપણે અહીંયા ડિટેલમાં આપણે વાંચી લઈએ થોડું। ત્યાં જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળ વિવિધ કલેક્ટર કચેરીઓ હસ્તકની મહેસૂલ તલાટી વિભાગ 3 વર્ગની પ્રાથમિક પરીક્ષા 14/9/2025 રોજ યોજવામાં આવેલી હતી। જે સંદર્ભે મંડળ દ્વારા 26/9/2025 રોજ મેળવેલ ગુણના મેરિટ્સના આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના 5 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરવામાં આવેલ ઉમેદવારની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। ઉક્ત યાદીમાં સરકારી નોકરીમાં કાર્યરત હોય તેવા ઉમેદવારોને નિયમાનુસાર મળવાપાત્ર 5 વર્ષની વયમર્યાદાની છૂટછાટ ધ્યાને ના લીધેલો હોવાના કારણોસર એક ઉમેદવારનો ઉક્ત યાદીમાં સમાવેશ થયેલ ના હતો। આથી ઉક્ત વિગતો ધ્યાને લેતા એક ઉમેદવારને મુખ્ય પરીક્ષા માટે કામ ચલાવ ધોરણે લાયક ગણવામાં આવે છે। સુધારેલ યાદી આ સાથે સામેલ છે એટલે અહીંયા એક ઉમેદવારનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે જેની અંદર અહીંયા ઉંમરની છૂટછાટ અહીંયા આપવામાં આવી છે। તેને લઈને અહીંયા તમે જોઈ શકો છો રિવાઇઝ યાદી અહીંયા જાહેર કરવામાં આવી છે મુખ્ય પરીક્ષાને લઈને। એટલે જે અહીંયા રિવાઇઝ કરીને જે યાદી અહીંયા જાહેર કરવામાં આવી છે મુખ્ય પરીક્ષા માટે સિલેક્ટેડ થયેલા ઉમેદવારોની યાદી તેની અંદર એક ઉમેદવારનો સમાવેશ કરવામાં આવે છે। પહેલાં જે અહીંયા ટોટલ ઉમેદવારો થતા હતા મુખ્ય પરીક્ષાને લઈને તે 12,178 થતા હતા પણ હવે એક ઉમેદવારનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે। એટલે અહીંયા ટોટલ મુખ્ય પરીક્ષા માટે સિલેક્ટેડ થયેલા ઉમેદવારોની અંદર અહીંયા સંખ્યા ગણીએ તો 12,179 ઉમેદવારનો પસંદગી કરવામાં આવી છે મુખ્ય પરીક્ષા માટે અહીંયા રેવન્યુ તલાટી ભરતીને લઈને। તો નીચે તમે જોઈ શકો છો એઝ ઇટ ઇઝ જે યાદી છે તે એ જ રીતની છે, કોઈ જાતનો ચેન્જીસ અહીં થયો નથી। માત્ર એક ઉમેદવારનો અહીંયા યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તમે જોવા માંગતા હોય તો નીચે જઈને તમે તમારું નામ અહીંયા ચેક કરી શકો છો। આજના રોજ આ એક અપડેટ અહીંયા આપવામાં આવી હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કે અહીંયા માર્ક્સ જાહેર કરવામાં આવે જે પણ વિદ્યાર્થીઓએ રેવન્યુ તલાટી ભરતીને લઈને પ્રાથમિક પરીક્ષા આપી હતી તો તેમને અહીંયા માર્ક્સ જાહેર કરી દેવામાં આવે છે। 2 દિવસ પહેલાં જે યાદી જાહેર કરવામાં આવી હતી મુખ્ય પરીક્ષાની અંદર સિલેક્ટેડ થયેલા ઉમેદવારોની તેની અંદર માર્ક્સ જાહેર કરવામાં નહોતા આવ્યા પણ આજના રોજ જે પણ ઉમેદવારે રેવન્યુ તલાટી ભરતીની જે પ્રાથમિક પરીક્ષા આપી હતી તો તેમના માર્ક્સ જો અહીંયા ફેલ થયા છે કે પાસ થયા છે બંને ઉમેદવારોના માર્ક્સ આજના રોજ જાહેર કરવામાં આવ્યા છે। તો તમે તમારા નામ વાઇઝ કે તમે બર્થડેટ વાઇઝ સર્ચ કરીને તમારા માર્ક્સ અહીંયા જોઈ શકો છો। સાથે અહીંયા જે મુખ્ય પરીક્ષાની અંદર સિલેક્ટ થયેલા જે ઉમેદવારોની જે યાદી હતી તેની અંદર અમુક રિવાઇઝ એટલે માઇનર રિવાઇઝ અહીંયા કરવામાં આવે છે ચેન્જીસ જેની અંદર એક ઉમેદવારનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો દોસ્તો આ વિડીયોમાં તમને જે માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। આ જ રીતની અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।